મોરબી શહેરમાં વધુ એક જમીન કૌભાંડ આવ્યું છે સામે। મોરબીના વજેપર ગામનું વધુ એક જમીન કૌભાંડનો થયો છે પર્દાફાશ। ખોટા આધાર કાર્ડ પાન કાર્ડ બનાવી જમીન વેચી મારવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે। ખોટા દસ્તાવેજો બની જમીન વેચવાનો પ્રયાસ કરનાર બે શખ્સો વિરુદ્ધ ગુનો મોરબી સિટી એ ડિવિઝનમાં દાખલ થયો છે। મોરબી જિલ્લા અને શહેરમાં જાણે જમીન કૌભાંડીઓને મોકળું મેદાન હોય એ પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। વજેપર સર્વે નંબર 602 બાદ વધુ એક વજેપર જમીન કૌભાંડ સામે આવ્યું છે। મારું નામ બાબુભાઈ તરસીભાઈ ચાવડા। તમારી જમીન મારા પપ્પાનું નામ તરસીભાઈ ભગવાનજીભાઈ ચાવડા। જમીન સર્વે નંબર 767 પૈકી 2 એના ડમી ડોક્યુમેન્ટ ઊભા કરી અને આ ભાઈ વેચવા નીકળ્યા હતા। પછી આ લોકોનો અમને સંપર્ક થયો અને અમે એ લોકોને કીધું કે આ જે જમીન છે 767 પૈકી 2 એના અસલી માલિક અમે છીએ, બરાબર છે, અને મારા પપ્પાના નામે છે, સાત બારાતમાં એનું નામ નીકળે, અમે બે ભાઈ છીએ। પછી તમે અમને કોન્ટેક્ટમાં આવ્યો ત્યારે પછી શું કર્યું? પછી એ લોકોના કોન્ટેક્ટમાં આવ્યા એટલે એ લોકોએ અમને પૂછ્યું કે આ જે છે જમીન, એટલે અમે એને બધા કાગળિયા રજૂ કર્યા કે આ આધાર કાર્ડ મારા પપ્પાનું, આ અમારા 7/8 અને આના હકદાર અમે છીએ, તમારી પાસે જે ભાઈ આવ્યા છે એ જમીન છે ગમે એ, બરાબર છે। એટલે પછી આ લોકોને બોલાવ્યા ને અત્યારે એ ભાઈ પકડાઈ ગયા છે। એટલે આગળની કાર્યવાહી હવે શું કરવાની થાય જે કંઈ, અને જે કોઈ પૈસા ઉપાડ્યા હોય આ ભાઈ પાસેથી લીધા હોય આ સર્વે નંબર ઉપર તો એની આગળની કાર્યવાહી એ લોકો એની રીતે જે કાંઈ કરવાની થતી હોય એ કરે એમ, બરાબર। 767 પૈકી 2ના અસલી વારસદાર અમે છીએ બે ભાઈ। એટલે આ ભાઈ આરે જે કોઈ વહીવટ કાંઈ પણ કર્યો હોય આ જમીન માથે તો એની રીતે જે કાંઈ ભાઈ કાર્યવાહી કરવાની થતી હોય એ લોકો કરે। અમિત મોહનભાઈ પરમાર। તમારા પાન કાર્ડ ડુપ્લિકેટ પાન કાર્ડ આધાર કાર્ડ કોણ તમારે બનાવી દીધું દર્શિત મેવાળાએ, ફરવાડ છે ને કોન્ટેક્ટ કરાવ્યો મને મનસુખભાઈએ પ્લેમ્બરે, એ ઓલા આપણે ઈશ્વરભાઈનો દલાલનો, એને બધાય કાગળિયા બનાવી દીધા દર્શિતે બધાય, પાન કાર્ડ, પછી 7/8ની નકલ, પછી ચૂંટણી કાર્ડ ને આધાર કાર્ડ એ બધું બનાવી દીધું। ના, મને કંઈ પૈસા ન થાય, મને ખાલી 2.5 લાખની વાત કરી હતી એને, 2.5 લાખ હું તમને આપી છે। આ જમીન વેચવાની કે જમીન કે આ જમીનનો સોદો કરાવી દો ને તમે તો કે 2.5 લાખ રૂપિયા તમને આપી શીખે। જમીન તમારી નથી, તમને સોદો કરાવવાનો કેવું શું કામ કીધું? મારી ઉપર દેણું થઈ ગયું તો એટલે મને કીધું એને કે હું તને 2.5 લાખ રૂપિયા આપીશ તો કે તું કે આ કામ કરી દે કે અમારું દર્શિત મેવાળાએ કીધું મને। તમે આ ભાઈને કેવી રીતે કોન્ટેક્ટમાં આવ્યો હતો? કેના આજે તમે જમીન જેને વેચવાની હતી એને એ મને ઓલા દર્શિત મનસુખભાઈનો કોન્ટેક્ટ કરાવ્યો, મનસુખભાઈ મને આ ઈશ્વરભાઈનો કોન્ટેક્ટ કરાવ્યો દલાલના। આખું નામ નથી આવડતું। ડોક્યુમેન્ટ કેવી ભાઈ બનાવ્યા? એ ડોક્યુમેન્ટ બધા દર્શિત જ બનાવીને દીધા હતા કમ્પ્લીટ બધું, પાન કાર્ડ, પછી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ ને 7/8ની નકલ, પછી આપણે ઓલો આંબો એ બધું એને બનાવી દીધું હતું। હા, ને એ જ મને 2.5 લાખ રૂપિયા દેવાની લાલચ આપી એને। મને કઈ 1 રૂપિયા આપ્યો નથી એને હજી। એને મારી હારે કરી। હા, એને મને કીધું કે તમે કે આ વેચાણ કરાવી દો કે હું તમને મનસુખભાઈનો કોન્ટેક્ટ કરાવી દઉં, મનસુખભાઈ તમને કે ગમે દલાલનો કોન્ટેક્ટ કરાવી દે। પછી